નમસ્કાર ભાઈઓ અને બહેનો. આજે આપણે વાત કરીશું મુખ્યમંત્રી ખેડૂત સહાય 2026 વિશે. જો તમે ખેડૂત છો અથવા તમારા ઘરે કોઈ ખેતી કરે છે તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. કારણ કે આજે હું તમને સરળ ભાષામાં સમજાવીશ કે કઈ કઈ સહાય મળી શકે, કોને મળે અને અરજી કેવી રીતે કરવી. જો તમે હજુ સુધી અમારી ઓનલાઈન સરકારી યોજના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આવેલું બેલ આઇકોન પણ ચાલુ કરી દેજો. કારણ કે અમે દરરોજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની નવી યોજનાઓ, ખેડૂત સહાય, પીએમ કિસાન, રેશન કાર્ડ, હવામાન અને અન્ય મહત્વપૂર્ણ સરકારી અપડેટ સૌથી પહેલા અને સરળ ગુજરાતી ભાષામાં લઈને આવીએ છીએ. તો મિત્રો, સૌથી પહેલા એક વાત ધ્યાનમાં રાખજો. સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા મેસેજ ફરે છે કે બધા ખેડૂતોને સીધા જ રૂપિયા મળી રહ્યા છે. પરંતુ દરેક મેસેજ સાચો હોય એવું જરૂરી નથી. એટલે કોઈ પણ અરજી કરતા પહેલા સરકારની સત્તાવાર માહિતી જરૂર ચકાસજો. હવે વાત કરીએ સહાયની. ગુજરાત સરકાર ખેડૂતો માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ બહાર પાડે છે. જેમ કે ખેતીના સાધનો ખરીદવા સહાય, ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઈ સહાય, સોલાર પંપ, તાર ફેન્સિંગ, બાગાયત અને બીજી ઘણી યોજનાઓ. તાજેતરમાં કિસાન પરિવહન યોજના હેઠળ પણ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલાક પાત્ર ખેડૂતોને નિયમો મુજબ 60,000 રૂપિયા સુધી અને નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. અરજી કરવા માટે સામાન્ય રીતે આધાર કાર્ડ, 7-12 અને 8A ઉતારા, બેંક પાસબુક અને મોબાઈલ નંબર જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. અરજી કેવી રીતે કરવી? આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારી નોંધણી કરો. પછી જે યોજના ખુલ્લી હોય તે પસંદ કરો, માહિતી ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો. અરજી કર્યા પછી તેની સ્થિતિ પણ ઓનલાઈન જોઈ શકાય છે. એક વાત ખાસ, કોઈ વ્યક્તિ જો કહે કે પૈસા આપો, સહાય અપાવી દઈએ, તો તરત વિશ્વાસ ન કરશો. માત્ર સરકારના સત્તાવાર પોર્ટલ અથવા માન્ય સેવા કેન્દ્રનો જ ઉપયોગ કરજો. મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં. આવી જ સરકારી યોજનાઓ અને ખેડૂતોને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.